શરૂઆતથી જ કરીએ તો માતાના ગર્ભમાં જ્યારથી વિકાસ ચાલુ થાય ત્યારથી બાળકનો વિકાસ ચાલુ થઈ ગયો હોય છે. જ્યારે માતાના ગર્ભમાં હોય છે ત્યારે 6 અઠવાડિયાનો ગર્ભ થાય ત્યારથી જે સ્ત્રી આવશે કે પુરુષ તે નક્કી થઈ ગયું હોય છે. એકચ્યુઅલી એટ ધ ટાઈમ ઓફ ફર્ટિલાઇઝેશન કે જ્યારે સ્ત્રી બીજ અને પુરુષ બીજનું જ્યારે મિલન થયું હોય ત્યારે એક્સથી કે વાયથી ફલન થયું છે એના આધારે નક્કી થઈ ગયું હોય છે. એટલે આ મુદ્દો તો બહુ અગત્યનો છે કારણ કે સ્ત્રી સશક્તિકરણ વિશે બોલવાનું છે. એટલે જન્મતા પહેલાં જે અત્યારે બધી ક્રૂરતા ચાલી રહી છે તે તમે નિવારી શકો તેના માટે જ છે. જ્યારે જન્મ થાય ત્યારે બાળક જ હોય છે ત્યારે આપણે એને સ્ત્રી કે પુરુષ એવું ફક્ત એમના જાતે અવયવ જોઈને કહી શકીએ છીએ. હોર્મોનની દ્રષ્ટિએ તે સંતુલિત હોય છે ત્યારે એ સ્ત્રી કે પુરુષ હોતા નથી. બધા તમે જુઓ કોઈ પણ છોકરો કે છોકરી હોય પણ બોલતા હોય તો બધાનો અવાજ પણ આપણને સરખો જ લાગશે. કે તમે એકને બીજાના જેન્ડરના કપડાં પહેરવશો તો પણ તમે એનો સ્ત્રી પુરુષનો ભેદ તમે પારખી નહીં શકો કે આ છોકરી છે ને એને છોકરાના કપડાં પહેર્યા છે. એ બધું બદલાવાનું ક્યાંથી ચાલુ થાય? જ્યારે પ્યુબર્ટી એટલે કે જ્યારે યૌવન ચાલુ થાય ત્યારે એ બધો ફેરફાર ચાલુ થાય છે. તો એના માટે ઉંમર પહેલાં તો કહું તમને